હું આર્મી એનસીસી માં છું એટલે અમારે 3800 રૂપિયા અમારા ખાતામાં આવે બરાબર અને એ અમારા સાહેબ છે એ અમારા પૈસા માંગે છે કે તમારી પૈસા અમને દેવાના પણ તમારે પૈસા જમા કરાવવાના થતા નથી બરાબર ને હા હા સર અને છતાં પણ એવું લાગે તો મને મેસેજ કરજો કે પૈસા માટે જબરદસ્તી કરે છે તો બી પણ મને જાણ કરજો હાજી હાજી બોલો ને એક પછી ચૌહાણ હાજી મય પછી હું કહું સર અમારે હું આર્મી એનસીસી માં છું ભાવનગર થી દિવ્યરાજસિંહ ગોહિલ બોલું બરાબર હું આર્મી એનસીસી માં છું એટલે અમારે 3800 રૂપિયા અમારા ખાતામાં આવે બરાબર અને એ અમારા સાહેબ છે એ અમારા પૈસા માંગે છે કે તમારી પૈસા અમને દેવાના એ પૈસા અમને વર્ધી માટે આપેલા છે સરકાર તરફથી બરાબર એ સાહેબ એમ કે છે કે તમારા પૈસાથી અમને દેવાના એવું ના હોય કોણ એવું કે છે અમારા પ્રિન્સિપાલ જે છે ને કે તમારે એમના પૈસા દઈ દેવાના એમ એ 3800 એમને દઈ દેવાના શેના માટે એ કઈ કીધું નથી અમને છે કોઈ વાત કરે થયું છે તો ત્યાં તમે ત્યાં છો નહીં હું અત્યારે ઘરે છું બરાબર કયો તમારો ડિપાર્ટમેન્ટ કયો કીધો ભાવનગર તમારો ડિપાર્ટમેન્ટ કયો RN આર્મી એનસીસી અચ્છા આર્મી એનસીસી યસ હા સ્કૂલમાં ચાલે ને અચ્છા આર્મી એનસીસી જે 3800 રૂપિયા આવે છે 3800 રૂપિયા આવે અમારે વર્ષની અંદર એક જ વાર આવે ને એક જ વાર આવે હા પણ એ તમને એના બદલાની અંદર વર્ધી આપી છે આપી છે ને હા એટલે જૂની આપી છે કે નવી આપી છે એ જૂની આપી છે મતલબ મજાની વસ્તુ વાત છે હા કે તમે જયારે એનસીસી જોઈન કરો છો ત્યારે એની એક સહાય આવતી હોય છે પણ ઘણી વાર શું હોય છે કે કોલેજ એ વર્ધી બધું ખરીદતી હોય છે બૂટ ને વર્ધી ને બધું તો શું હોય કે કદાચ તમારા પાસે એ અમાઉન્ટ લઈ લેતી હોય તો આ બની શકે પેલા જે કેડેટ હતા ને એમની વર્દી અમને આપેલી એમની પાસેથી લઈને બરાબર બચપનમાં એમ કીધું છે કે વર્દી મળી નથી બાળકોને અચ્છા હા છે પ્રિન્સિપલ નંબર છે હવે સર એમ કે છે કે તમારી પૈસા અમને દઈ દેવાના અમે 50 કેડેટ છીએ સ્કૂલમાં એનસીસી ના તમારા ઇન્ચાર્જ કોણ છે લાલજીભાઈ કોરડિયા છે એમનો નંબર છે યસ આપો ને એક જ મિનિટ આપો સમજવા જેવો વિષય છે હેલો ફોન નથી ઉઠાવી રહ્યા પણ ચાલુ રાખજો હું બીજા મારા એક પ્રોફેસર છે એમને આપણે પૂછીને કન્ફર્મેશન લઈ લઈએ ઓકે સર કેવાનું હોય આ બી મારા એક ગુરુ છે આપણે તથ્ય સુધી પહોંચીએ સાહેબ પ્રણામ જય માતાજી જય માતા સાહેબ પગે લાગુ અને એક માહિતી માટે અત્યારે ફેસબુક લાઈવ ચાલુ છે અને મારે થોડી મારે એનસીસી ની માહિતી સાહેબ લેવી હતી એટલે મેં ફોન કર્યો આપને હા બોલો બોલો સાહેબ આપ એનસીસી ની અંદર અત્યારે કોઈ પૈસા મળે છે વિદ્યાર્થીને અત્યારે તો નથી મળતા બટ પહેલા છે ને મળતા હતા કેટલા હવે એ લોકોને રિફ્રેશમેન્ટ મળે નાસ્તો મળે ના ના કોઈ 3800 રૂપિયા 3500 રૂપિયા કોઈ એવી અમાઉન્ટ છે ઓ યસ યસ એ છે ને એમને ડ્રેસ અલાઉન્સ મળે છે ડ્રેસ તો અલાઉન્સ એ પૈસા એના પોતાના માટે રાખવાના હોય કે ભાઈ કોલેજમાં જમા કરવાના હોય ના 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 એમના ડ્રેસ માટે છે અચ્છા એ ડ્રેસ એનસીસી નું ડ્રેસ ખરીદવા એની સ્પીચિંગ અલાઉન્સ બધું એની અંદર આવે અચ્છા મતલબ એ એના પોતાના માટે જ છે હા એના ખાતામાં જ જમા થાય બીજા કોઈ એને એટલે મેં બીજી એક મારી પાસે એવી કોલેજનું મેટર આવી બીજી કોલેજની આપણા બીજા જિલ્લા બારની તો ત્યાં આગળ એનો પ્રિન્સિપલ કે એવું કે છે બધા પૈસા તમે જમા કરાવો કોલેજમાં એવું કે છે જમા કરાવતા હોય તો બી એવું ના હોવું જોઈએ કે ભાઈ એમને ના મળે એકચ્યુઅલી એમની માટે જ છે પૈસા બીજા કોને ડન સાહેબ મારે સાહેબ એ જ જાણવું હતું સાહેબ હે ને હા ઓકે સાહેબ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર હા ઓ હલો હલો ભાઈ કન્ફર્મેશન લઈ લીધી છે એ પૈસા પ્યોરલી તમારા માટે જ છે તમારે પોતે જ ડ્રેસ લેવાનો છે એ પૈસા તમારે કોઈ કોલેજની અંદર જમા કરાવવાના નથી ઓકે સર હું 10માં ભણું છું સર કોલેજમાં નથી તમે જ્યાં બી છો તમને ડ્રેસ માટે જે પૈસા મળે એ તમારા ખાતામાં પૈસા આવે છે હું એક સાદી ભાષામાં તમને કહું આ તો એટલા માટે ક્લિયર કર્યું કે લોકો વધારે સમજી શકે બાકી આ વસ્તુ હું તમને બી કહી શકું કે તમારા ખાતામાં કોઈ પૈસા આવે છે ધેટ મીન્સ એ પૈસાના હકદાર તમે છો એક સિમ્પલ એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય હું તમને સાંભળો મારી વાત તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ થી તમારા ખાતામાં પૈસા આવતા હોય સરકારના કોઈ પણ પ્રકારની સહાયના એ વ્યક્તિગત તમારા છે એની પર કોઈનો બીજાનો અધિકાર નથી
તમારા પ્રિન્સિપલ માંગે છે તો એને અમારે શું કેવું? કહી દેજો, નહીં મળે, નહીં મળે. અમે અમારી રીતે યુનિફોર્મ ખરીદી લઈશું એનસીસી ના. હવે એનસીસી અમારે પૂરું થવા આવ્યું છે. હવે સર્ટિફિકેટ ની પરીક્ષા આપી ના આપશો પૈસા. હું હજુ કહું છું, મારે હું નંબર ફોન ઉઠાવતા નથી એ. બાકી મને તો વધારે રસ છે એમની સાથે વાતચીત કરવામાં. હા. ચાલો રાખો, ફરી વાર ટ્રાય કરીએ આપણે. લગભગ બધાના ફોન ની અંદર મારા નંબર સેવ છે એટલે ફોન તો ઉઠાવતા નથી. હાલો હાલો ભાઈ, ફોન નથી ઉઠાવતા, પણ તમારે પૈસા જમા કરાવવાના થતા નથી, બરાબર ને? હા સર. અને છતાં પણ એવું લાગે તો મને મેસેજ કરજો કે પૈસા માટે જબરદસ્તી કરે છે, તો બી પણ મને જાણ કરજો. ઓકે, તમે આ નંબર સેવ કરી લેજો. નંબર તમારો ફોન કરી નંબર તમારો સેવ થઈ ગયો છે, કોઈ ચિંતાનો વિષય નથી.